Good morning, students. Myself Patel Kajal. Paper CC302 Applied Zoology. My unit number 1 Poultry Science and Dairy Industry. ઓકે, એમાં આપણે એક લેક્ચર આગળના લેક્ચરમાં જોઈ લીધું. તો જે પોલ્ટ્રી છે બરાબર, પોલ્ટ્રી સાયન્સ વિશે આપણે થોડી હિસ્ટ્રી, એનું બેઝિક્સ વિશે જાણ્યું બરાબર. એના પછી મરઘી છે બરાબર, એની દૈહિક જે મરઘી છે એની દૈહિક રચના વિશે જાણ્યું, એના થોડા બાહ્ય કેરેક્ટર જાણ્યા, દૈહિક રચના વિશે જાણ્યું બરાબર. એના પછી મરઘીનું માદા પ્રજનન તંત્ર અને નર પ્રજનન તંત્ર વિશે માહિતી મેળવી બરાબર. એમાં આપણે જોયું હતું માદા પ્રજનન તંત્ર કે જેમાં આના અલગ અલગ ભાગ હતા બરાબર. નર પ્રજનન તંત્રની જો વાત કરી હતી, ઓકે, એમાં માદા પ્રજનન તંત્રનો ફિગર સહિત આપણે વાત કરી હતી બરાબર. હવેના જે ટોપિક છે આ લેક્ચરમાં આપણે જોવાનું છે ફોર્મેશન એન્ડ સ્ટ્રક્ચર ઓફ એગ બરાબર. હવે ફોર્મેશન એટલે કે એગ કઈ રીતે બને છે, એગ એટલે ઈંડું કઈ રીતે બને છે, પ્લસ જે ઈંડું છે એનું સ્ટ્રક્ચર કેવું છે, એની રચના કેવી છે, એના વિશે આજે આપણે સ્ટડી કરવાની છે. ઓકે, તો આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા ફોર્મેશન ઓફ એગ. એગ કઈ રીતે બને છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. ફરીથી એ એકવાર રિવાઇન્ડ કરી લઈએ બરાબર. તો ફોર્મેશન ઓફ એગમાં શું આવે છે, તો મરઘી છે બરાબર, એ મરઘીના ડાબા જે અંડપિંડ છે એમાં જ્યારે એ અંડકોષ પુખ્ત થવાનો હોય બરાબર, એ વખતે અંડકોષમાં જ્યારે અંડકોષ પુખ્ત થાય છે બરાબર, 9 થી 10 દિવસમાં એ પુખ્ત થઈ જતું હોય છે. અને જ્યારે એ અંડપાત થવાનું હોય એના 1 દિવસ પહેલાં એમાં જરદી વધવાનું કામ ચાલુ થઈ જાય છે બરાબર. શું થાય છે, એમાં જરદી વધતી જાય છે. ઓકે, જેમ જેમ એમાં જરદી વધતી જાય છે અંડકોષમાં, તો એનું જે કોષ કેન્દ્ર છે એ મધ્યમાંથી ખસી જાય છે. ઓકે, એના પછી જે પિટ્યુટરી ગ્રંથિ છે બરાબર, એ પિટ્યુટરી ગ્રંથિમાંથી 2 હોર્મોનનો સ્ત્રાવ થાય છે, FSH એન્ડ LH. FSHનું ફૂલ ફોર્મ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન બરાબર, અને LHનું નામ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન. ઓકે, જે FSH હોર્મોન છે, હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ, જે FSH હોર્મોન છે બરાબર, એનું કામ શું છે, તો એ અંડપિંડમાં રહેલ અંડકોષની વૃદ્ધિ માટે જવાબદાર છે બરાબર, અંડકોષની વૃદ્ધિ માટે. અને જે LH છે એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે, એનું કામ શું છે, તો એ જ્યારે અંડકોષ પરિપક્વ થઈ જાય છે અંડપિંડમાં બરાબર, એ વખતે જે અંડપિંડ છે એને ફાડી અથવા એને તોડી અને એમાંથી અંડકોષનો ત્યાગ શામાં થાય છે, અંડવાહિની નિવાપમાં બરાબર. તો અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડવાની બરાબર, એ ઘટનાને શું કહેવાય છે, અંડપાત અથવા ઓવ્યુલેશન બરાબર. તો ઓવ્યુલેશન માટે કયો હોર્મોન જવાબદાર છે, LH લ્યુટિનાઇઝિંગ હોર્મોન. ઓકે, હવે આ જે અંડકોષ ક્યાં આવ્યો, એ અંડવાહિની નિવાપમાં, અને અંડવાહિની નિવાપમાં એ અડધો કલાક જેટલો ત્યાં રહેશે બરાબર, અડધા કલાક જેટલા સમયમાં એ અંડવાહિની નિવાપમાં રહેશે બરાબર. અને જો આ વખતે મરઘા સાથે એનું સમાગમની પ્રોસેસ થઈ ગઈ હોય તો એની અંડવાહિની નિવાપમાં શુક્રાણુઓ હોય એટલે કે શુક્રકોષો હોય બરાબર. અને આ શુક્રકોષ એ અંડકોષને ફલિત કરે છે, તો ત્યાં શું બનશે, ફલિતાંડ અથવા યુગ્મનજ બરાબર. પણ જો મરઘીમાં આ વખતે મરઘા સાથે સમાગમ થયું ન હોય બરાબર, તો એ અંડકોષનું ફલન થતું નથી, માટે યુગ્મનજ બનતું નથી. માટે જે અંતમાં જે આપણને ઈંડું મળે છે એ અફલિત ઈંડું છે, જે ખાવા માટે ફૂડ તરીકે યુઝ કરીએ છીએ, શું છે, અફલિત ઈંડું. ઓકે, હવે એ અંડકોષ ક્યાં આવશે, એ અંડવાહિનીમાં એક ભાગ છે બરાબર, મેગ્નમમાં આવશે, અને ત્યાં એની આજુબાજુ આલ્બ્યુમિનનું સ્તર બનશે બરાબર.
એના પછી એ ઇસ્થમસમાં આવશે અને ઇસ્થમસ એ 10 સેન્ટીમીટર જેટલો ટૂંકો ભાગ છે, બરાબર. અને ઇસ્થમસમાં શું બનશે? જર્દીબંધ. ઓકે, જર્દીબંધ કેવા છે એ આપણે એનું સ્ટ્રક્ચર જોઈશું, એ વખતે વાત કરશું. જર્દીબંધ બનશે અને જર્દીબંધ બન્યા પછી એ ઇસ્થમસમાંથી એ એગ ક્યાં આવશે? ગર્ભાશયમાં, બરાબર. ગર્ભાશય એ પોલી કોથળી જેવી રચના છે. ઓકે, અને ગર્ભાશયમાં શું થશે? એ ઈંડા ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું કવચ બનશે, બરાબર, અથવા આને આપણે કહે છે કોચલું. ઓકે, અને આ કેલ્શિયમ કાર્બોનેટ ક્યાંથી આવ્યો? તો જે મરઘો છે, બરાબર, અથવા મરઘી છે, એના જે મરઘી છે, બરાબર, સોરી, મરઘો નહીં, મરઘી, એના જે લાંબા હાડકાં છે એમાંથી અથવા એના ખોરાકમાંથી અમુક કેલ્શિયમનો પાર્ટ શોષી લેવામાં આવે છે અને સ્ટોર કરવામાં આવે છે, અને પછી જ્યારે કોચલું બનાવવામાં આવે છે અથવા કવચ બને છે એ વખતે એનું સિક્રેશન કરવામાં આવે છે. ઓકે, અને પ્લસ એમાં અમુક રંજક કણ હોય છે કે જે ઈંડાને શું આપતા હોય છે? કલર આપતા હોય છે, બરાબર. અને અંતે આ જે ઈંડું છે એ અવસારણીમાં ત્યાગ થાય છે, બરાબર, અને અવસારણી મારફતે એનું શરીરની બહાર ત્યાગ થાય છે. ઓકે, તો આ શું થયું? ફોર્મેશન ઓફ એગ, એટલે કે એગ કઈ રીતે બન્યું, તો એગ બનવાની આ ઘટના થઈ. ઓકે, જે આપણે કાલના લેક્ચરમાં ઓલરેડી જોઈ ગયા હતા, અત્યારે આપણે ફરી રિવાઇન્ડ કર્યું. હવે આપણે જોઈશું સ્ટ્રક્ચર ઓફ એગ. એગના સ્ટ્રક્ચરની વાત કરશું, બરાબર. પહેલાં આપણે ફિગર જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો આ ઈંડાની શું છે? રચના છે, બરાબર. તમારે એક્ઝામમાં આવશે કે ઈંડાની રચના દોરો અને આકૃતિ સવર્ણવો, તો આ ફિગર તમારે ધ્યાનથી જોઈ અને ડ્રો કરતા શીખી જવાનું. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો છો આ ઈંડાની રચનામાં આપણે બહારથી સ્ટાર્ટ કરીએ, બરાબર. તો આ જે બહારનો ભાગ છે, સોરી, આ જે બહારનો ભાગ છે, બરાબર, એ શું છે? કોચલું. જોઈ શકો છો આ બહારનો ભાગ કોચલું. હવે એની અંદર જોઈએ તો અંદર તમને એક લીટી જેવો ભાગ દેખાશે. એ શું છે? બહારનું પાતળું કવચ પટલ, એટલે કે સૌથી બહાર કોચલું એટલે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કવચ છે, બરાબર. એની અંદર એ કવચની અંદર 2 કવચ પટલ આવેલા છે. જે બહારની બાજુ આવેલું છે એને બહારનું કવચ પટલ, અને તમે જોઈ શકો છો આ અંદરનું કવચ પટલ એ આ બહારનું કવચ પટલ છે એની અંદરની બાજુ છે. ઓકે, તો શું થયું? બહારની બાજુએ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું કોચલું, એની અંદર બહારનું કવચ પટલ, અને એની અંદર કયું છે? અંદરનું પાતળું કવચ પટલ. ઓકે, હવે જોઈએ એના પછી કવચ પટલની પછી શું છે? સફેદી, બરાબર. આ તમે અહીંયા જોઈ શકો છો આ જે આખો ભાગ છે, આ ભાગ, આ ભાગ અને આ ભાગ, બરાબર, એ શું છે? સફેદી, બરાબર. અને આ સફેદી 2 સ્વરૂપે છે, ઘટ્ટ અને પાતળી, બરાબર. ઘટ્ટ એટલે થોડું જેલી જેવું ફોર્મ લાગશે કે જ્યારે તમે ઈંડું ફોડશો તો જે ઘટ્ટ સફેદી હશે એ પ્રસરશે નહીં, પણ જે પાતળી સફેદી હશે એ જલ્દીથી પ્રસરી જશે. ઓકે, તો તમે જોઈ શકો છો આ જે ડાર્ક ભાગ છે, બરાબર, એ શું છે? ઘટ્ટ સફેદી, બરાબર. અને આ જે અહીંયા જે લાઇટ ભાગ ખાલી જગ્યા દેખાય છે શું છે? બહારની પાતળી સફેદી, અને પ્લસ અહીંયા જે ડાર્ક ભાગ છે એની અંદર પણ એક વ્હાઇટ પાર્ટ જોવા મળે છે. એ શું છે? અંદરની પાતળી સફેદી, બરાબર. એટલે સફેદી 3 ભાગમાં વહેંચાયેલી છે. બહારની બાજુએ પાતળી સફેદી, અંદરની બાજુએ ઘટ્ટ સફેદી, બરાબર, અને ફરીથી પાતળી સફેદી. ઓકે, હવે અહીંયા પતી ગયું. એના પછી તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે એક દોરડા જેવી રચના દેખાય છે. દેખાય છે આમ, બરાબર. એ શું છે? જર્દીબંધ, બરાબર. મેં આગળ વાત કરી કે ઇસ્થમસમાં જર્દીબંધ બને છે. હવે તમને ખબર પડી કે જર્દીબંધ શું છે. તો આ જર્દીબંધ એટલે કે દોરડા જેવી રચના છે. જસ્ટ ઇમેજિન, બરાબર. હવે આ દોરડા જેવી રચનાથી શું થશે? આ એક ધરી બનશે, ધરી, બરાબર. અને જેનાથી આ જે આખો ભાગ છે જર્દીનો, આ જે યોકનો ભાગ છે, બરાબર,
આ જે યોક એટલે કે જરદીનો ભાગ છે એ આ ધરી ઉપર ગોળ ગોળ ફમશે, બરાબર. ફોર એક્ઝામ્પલ, જો તમે નાના હોય તો ઘણીવાર નાના બાળકો ઓલી દોરડામાં પરોવી અને એક ચક્કરડી જેવું કરતા હતા કે જે રાઉન્ડ રાઉન્ડ ફેરવી અને પછી એને આમ ખેંચતા હતા, બરાબર. તો એ શું થાય છે, જે દોરડું છે આજુબાજુ જે આપણે હાથમાં લગાવ્યું છે અને વચ્ચે શું છે, ચક્કરડી છે, બરાબર. જે રાઉન્ડ હોય છે, ચક્કરડી કઈ રીતે હોય છે હું જસ્ટ બતાવી દઉં. ફોર એક્ઝામ્પલ, આપણું દોરડું છે, બરાબર. આ એક હાથમાં રહેશે આ છેડો, આ બીજા હાથમાં છેડો રહેશે અને વચ્ચે એક રાઉન્ડ ચક્કરડી રાઉન્ડ હશે, બરાબર. અહીંયાથી આ જે ચક્કરડીમાં બંને બાજુના દોરડા પરોવેલા હોય છે, બરાબર. અને અહીંયા એક હાથમાં હશે, આ છેડો એક હાથમાં હશે. હવે એને તમે ગોળ ગોળ ભમેડશો, બરાબર. તો બસ આ સેમ જે રચના છે એ અહીંયા છે. આ શું છે, બે બાજુના જરદી બંધ છે કે ધરી છે અને વચ્ચેની શું છે, યોક જરદી છે, બરાબર. એટલે આ જરદી એ આ બંને ધરી ઉપર ગોળ ગોળ ફરી શકે છે, બરાબર. તો એ શું છે, જરદી બંધ. ઓકે. પછી તમે જોઈ શકો છો આ આખો રાઉન્ડ પાર્ટ છે, બરાબર. એ શું છે, અંડકોષ, બરાબર. અને એ અંડકોષમાં મેં જ્યારે આપણે ફોર્મેશન ઓફ એગની વાત કરી તો અંડકોષ જ્યારે પરિપક્વ થઈ છૂટો પડે છે તો એના પહેલાં અંડકોષમાં જરદી બને છે, બરાબર. સફેદ જરદી અને પીળી જરદી. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો પટ્ટા જોવા મળે છે. જે આ બ્લેન્ક વ્હાઇટ પાર્ટ છે એમાં એ સફેદ જરદી છે, પછી આ થોડી લાઈન ડાર્ક દેખાય છે એ પીળી જરદી છે. તો અહીંયા સફેદ જરદી, પછી પીળી જરદી, બરાબર. આ શું છે, સફેદ, આ જે લાઈન છે ડાર્ક એ પીળી છે, ફરી આ સફેદ, આ ફરી આ પીળી જરદી. તો એવી રીતે એકાંતરે પટ્ટા રચાય છે. જોઈ શકો છો તમે અહીંયા એકાંતરે અહીંયા પટ્ટા રચાય છે, બરાબર. તો સફેદ જરદી, પછી પીળી જરદી, ફરી સફેદ જરદી, ફરી પીળી જરદી. તો આવી રીતે એકાંતરે પટ્ટા રચાય છે. ઓકે. લાસ્ટમાં અહીંયા ઉપર તમે જોઈ શકો છો ડોટ જેવી આવી રીતે રચના જોવા મળે છે, જેને શું કીધું છે, ગર્ભતક્તિ, બરાબર. જો અંડકોષનું ફલન થઈ ગયું હશે તો અહીંયા ફલિતાંડ હશે, અને જો અંડકોષનું ફલન નહીં થયું હોય તો ત્યાં ફક્ત અંડકોષનું કોષ કેન્દ્ર હશે, જેને શું કીધું, જર્મ સ્પોટ, બરાબર. તો આ શું છે, જો ફલિતાંડ થયું હશે તો યુગ્મન જ હશે, અને જો ફલિતાંડ નહીં થયું હોય તો એ કોષ કેન્દ્ર હશે, જેને શું કીધું, જર્મ સ્પોટ, અથવા એને અહીંયા કીધું છે ગર્ભતક્તિ, બરાબર. અને આ જે છે છેલ્લું પડ, આ જે તમે જોઈ શકો છો, બરાબર, આ બહારની બાજુ એ શું છે, અંડપડ. કેમ કે અંડકોષનું બહારનું પડ કયું છે, અંડપડ, બરાબર. તો આ શું છે, ઈંડાની અંતસ્થ રચના, બરાબર. ઈંડાનો તમે આડો છેદ લો તો એની અંતસ્થ રચના. હવે તમે ઘણીવાર ઈંડા જોયા હોય, બાફેલું ઈંડું, બરાબર. તો તમે એમાં વચ્ચેથી કટ કરશો તો બહારનો એક આખો જે બહારનો પાર્ટ છે વ્હાઈટ લાગશે અને મધ્યમાં આખો પાર્ટ છે એમાં યલો લાગશે. અને એ યલો પાર્ટમાં પણ તમે જો ધ્યાનથી જોશો તો શું થશે, એક આછો પાર્ટ દેખાશે, એક ઘટ યલો દેખાશે, એક આછો દેખાશે, ઘટ યલો, એવા પટ્ટા દેખાશે. એ પટ્ટા કઈ રીતે, તો આ જે જરદીના જે એકાંતરે સફેદ જરદી, પીળી જરદી એ ગોઠવેલા છે તો એના પટ્ટા જોવા મળે છે, બરાબર. કોઈ વાર મોકો મળે તો જોજો, ઓબ્ઝર્વ કરજો, અથવા ઇન્ટરનેટ ઉપર તમે સર્ચ કરશો તો પણ તમને બોઇલ્ડ એગનો મતલબ કટ કરેલા બોઇલ્ડ એગનો ફોટો મળી જશે. જે ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે, બરાબર. ઓકે. હવે આપણે થિયરી વાઇઝ એની રચના જોઈએ. એના પહેલાં હું કહી દઉં કે એમાં શું છે, બરાબર. તો તમને ખબર જ હશે કે મરઘી છે એમાં ફલન કયું થયું, અંતઃફલન. પણ એમાં ગર્ભ વિકાસ કેવો જોવા મળશે, બાહ્ય ગર્ભ વિકાસ. હવે અહીંયા બે વર્ડ આવ્યા, અંતઃફલન અને બાહ્ય ગર્ભ વિકાસ. કઈ રીતે, તો ફલન એટલે શું થશે, અંડકોષ અને શુક્રકોષના મિલનની ક્રિયા છે એને શું કહેવાય, ફલન, બરાબર. અહીંયા અંડકોષ અને શુક્રકોષના મિલનની ક્રિયા ક્યાં થઈ, મરઘી છે, મરઘીના અંડવાહિની નિવાપમાં, બરાબર. તો આ જે ફલનની ક્રિયા ક્યાં થઈ, મરઘીના શરીરમાં, માટે એને શું કીધું,
અંતઃફલન, બરાબર. ઘણા પ્રાણીઓ એવા છે કે જેમાં ફલનની ક્રિયા શરીરની બહાર થતી હોય તો એને બાહ્ય ફલન કહેવાય, પણ મરઘીમાં આ ક્રિયા ક્યાં થાય છે? શરીરની અંદર. ઓકે, તો અંતઃફલન. હવે એ જો યુગ્મનજ બની જાય તો એ ઈંડું છે, બરાબર, ઈંડાનું શું કરે છે? શરીરની બહાર ત્યાગ કરે છે. એટલે ઈંડામાં શું રહેલું છે? જો ઈંડું ફલિત હોય, ફલિત એટલે કે જેમાંથી બચ્ચા નીકળવાના હોય, એ ફલિત ઈંડામાંથી શું નીકળશે? બાળક, બરાબર. તો ગર્ભનો વિકાસ ક્યાં થયો? શરીરની બહાર. તો એને શું કહેવાય? બાહ્ય ગર્ભ વિકાસ. ફોર એક્ઝામ્પલ, મનુષ્યમાં અંતઃફલન અને અંતઃગર્ભ વિકાસ જોવા મળે છે. એટલે કે ફલન પણ માતાના શરીરની અંદર ફિમેલમાં થાય છે, અને જે ગર્ભ વિકાસ છે, બરાબર, એ પણ ફિમેલના ગર્ભમાં થતું હોય છે. તો એને શું કીધું? અંતઃફલન અને અંતઃગર્ભ વિકાસ, બરાબર. પણ બર્ડ્સમાં અથવા મરઘીમાં શું થાય છે? અંતઃફલન અને બાહ્ય ગર્ભ વિકાસ. હવે તમને એક ક્વેશ્ચન થાય કે જો ગર્ભ વિકાસ બહાર થતો હોય શરીરની બહાર, તો આ જે ગર્ભ છે એ પોષણ શામાંથી મેળવશે? બરાબર, કેમ કે ગર્ભ એ સતત ડેવલપ થતું રહે છે, કોષ વિભાજન પામે છે, ડેવલપ થતું રહે છે, બરાબર. તો એના માટે પોષણની જરૂર પડે, અને એ પોષણ ક્યાંથી મેળવે? તો એ પોષણ જે આપણું અંડકોષ છે, બરાબર, અંડકોષમાં જ્યારે એ બનતો હતો ત્યારે મેં વાત કરી કે અંડકોષમાં સતત જરદીનું પ્રમાણ વધતું રહે છે. તો આ જે જરદી છે, યોક છે, એમાંથી એ ગર્ભ છે પોષણ મેળવતું, અને એ જરદી એટલી ઇનફ હોય છે કે એ ગર્ભનો વિકાસ થાય ત્યાં સુધી એને પોષણ પૂરું પાડી શકે. ઓકે, હવે આપણે વાત કરીએ તો એમાં ઈંડું છે, એમાં બહારની બાજુ કોચલું જોવા મળે છે, અને આ કોચલું એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, બરાબર. અને આ કેલ્શિયમ કાર્બોનેટના કોચલું, એનું કામ શું છે? તો જે અંદરની જે રચના છે, બધું કવચ પટલ, બરાબર, યોક, જરદી, એ બધાનું શું કરે છે? રક્ષણ કરે છે. કોનાથી રક્ષણ કરે છે? તો બાહ્ય વાતાવરણથી ઇન્ફેક્શન ના થઈ જાય એનાથી, બરાબર. પ્લસ આ કોચલામાં નાના નાના ઘણા બધા અસંખ્ય છિદ્રો જોવા મળે છે. હવે છિદ્રોનું કામ શું? તો છિદ્રોથી બહારના વાતાવરણની હવાની શું થાય છે? આપલે થાય છે. પ્લસ અંદરનું પ્રેશર પણ જળવાઈ રહેતું હોય છે, બરાબર. એના પછી આપણે કોચલાની અંદર શું છે? કવચ પટલ, બે કવચ પટલ, જે કોચલાની તરત જ નજીક આવેલું, નીચે આવેલું બહારની બાહ્ય કવચ પટલ, અને એની અંદર આવેલું એ અંત કવચ પટલ, બરાબર. આ કવચ પટલ એ પાતળા હોય છે, બરાબર, પણ સખત બનતા એ બરડ બની જાય છે. ઓકે, હવે આ કવચ પટલ છે, બરાબર, તમે અહીંયા જોઈ શકો છો. આપણે વાત કોટરની વાત કરવાની રહી ગઈ. અહીંયા તમે જોઈ શકો છો આ બાહ્ય કવચ પટલ, પરંતુ જે અંતઃ કવચ પટલ છે એ થોડું શિથિલ થઈ ગયું છે, એટલે કે દબાઈ ગયું છે થોડું, બરાબર. જ્યારે ઈંડાનો આ કયો ભાગ છે? પહોળો ભાગ. આ સાંકડો ભાગ છે. તો પહોળા ભાગમાં જે અંતઃપટલ છે એ થોડું સંકોચાઈ જઈ અને એક જગ્યા જેવી રચના કરે છે, પોલાણ જેવી રચના કરે છે, બરાબર. એને શું કહેવાય છે? વાત કોટર, કે જ્યાં હવા ભરાઈ રહે છે, બરાબર. જ્યારે શરૂઆતમાં મરઘી જેવું ઈંડું મૂકે છે તો એ સમયે વાત કોટર હોતું નથી, એની રચના હોય અથવા નાની હોય અથવા નહિવત હોય છે. પણ જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ આ વાત કોટર એ વધતું જાય છે. કેમ વધતું ગયું? બરાબર, એનું વાત કોટરનું જે પોલાણ છે વધતું જાય છે. તો કેમ વધતું જાય છે? કારણ કે જ્યારે ઈંડું શરીરની બહાર મૂકીએ છીએ તો વાતાવરણની ગરમી અને ઈંડાના અંદરની ગરમી એ બંને અલગ અલગ હોય છે, બરાબર. એ વખતે વાતાવરણ એટલે કે બેલેન્સ કરવા માટે ઈંડામાંથી પાણીનું બાષ્પીભવન થતું હોય છે, બરાબર. અને આ બાષ્પીભવનના કારણે અંદરના જે તત્વો છે, હવે પાણીનો ઘટ થવા લાગી તો તત્વો શું થશે? સંકોચાશે. એટલે સંકોચાશે એટલે અહીંયા શું થશે? પોલાણ વધશે. માટે તમને ઘણીવાર એક્સપેરિમેન્ટમાં ખબર હોય તો વાસી ઈંડા એ પાણીમાં તરતા હોય છે, અને જે તાજા ઈંડા હોય છે એ પાણીના તળિયે જઈને બેસે છે. તો એનું રીઝન ખબર પડી ગઈ કેમ વાસી ઈંડા પાણી ઉપર તરે છે?
કારણ કે એમાં વાતકોટરનું પોલાણ મોટું છે, અને જો વાતકોટરનું પોલાણ મોટું હોય તો એમાં હવા વધારે ભરાઈ રહે, બરાબર, અને હવા ભરાઈ રહે તો વજન હલકું થઈ જાય છે અને જે પાણીમાં તરી શકે છે. પણ તાજા ઈંડા હોય એમાં વાતકોટર ઘણામાં હોતા પણ નથી, અને જો હોય તો એ બહુ જ નાના હોય છે, જેના કારણે એમાં હવા ઓછી ભરાઈ રહે તો એનું વજન વધારે હોય છે, બરાબર, જેથી તે પાણીમાં તળિયે જઈને બેસતા હોય છે, બરાબર. ઓકે, એના પછી વાત કરશું સફેદીની. તો મેં પહેલાં જ વાત કરી, સફેદી બે પ્રકારની છે, પાતળી સફેદી, ઘટ્ટ સફેદી. ઓકે, એના પછી આપણે જરદીની વાત કરશું. તો જરદી પણ બે પ્રકારની, સફેદ જરદી અને પીળી જરદી, બરાબર. સફેદ જરદી અને પીળી જરદીના પટ્ટા એકાંતરે ગોઠવાય, એટલે કે પહેલું સફેદ જરદી, પછી પીળી જરદી, ફરી સફેદ જરદી, ફરી પીળી જરદી, આવી રીતે એકાંતરે ગોઠવાયેલા હોય છે. ઓકે, એના પછી આપણે વાત કરશું ગર્ભ તકતીને. ઓકે, તો હવે આપણે થિયરી પ્રમાણે 1 by 1 જોઈ લઈએ. ઓકે, મરઘીમાં તેમજ અન્ય પક્ષીમાં ફલનની ક્રિયા આંતરિક, પણ ગર્ભના વિકાસની ક્રિયા માદાના શરીરની બહાર હોય છે, એટલે કે ફલન એ અંતઃફલન અને ગર્ભ વિકાસ એ બાહ્ય ગર્ભ વિકાસ જોવા મળે છે. કુદરતે ગર્ભ વિકાસ માટે જરૂરી એવા તત્વો ઈંડામાં જ આપેલા છે. ટૂંકમાં ઈંડામાં ઉછળતા ગર્ભના સેવનકાળ અને ત્યારબાદ પણ 70 થી 72 કલાક ચાલે તેટલા પોષક તત્વો આપેલા હોય છે, બરાબર. ઓકે, હવે આપણે ઈંડાની રચના જોઈએ. તો ઈંડામાં કવચ એટલે કે શેલ, બે કવચ પટલ એટલે કે શેલ મેમ્બ્રેન, સફેદી, જરદી અને ગર્ભ તકતી આવેલી હોય છે. આવા અલગ અલગ પાર્ટ, એમાં વાતકોટરો પણ આવેલા છે, બરાબર. એવા અલગ અલગ પાર્ટ આવેલા છે. એમાં ફર્સ્ટ પાર્ટ છે કવચની વાત કરીએ, અથવા એને બીજું કહેવાય છે કોચલું. ઓકે, તે ઈંડાની સૌથી બહારની ભાગ છે, જે તેના બે કવચ પટલ સાથે ઈંડાના અંદરના તત્વોને રક્ષણ આપે છે, એટલે કે સૌથી બહારનું ભાગ છે, અને એનું કામ શું છે કે કવચ પટલ સાથે જે અંદરના તત્વો રહેલા છે, સફેદી, જરદી, બરાબર, એને શું કરે છે, રક્ષણ આપે છે. જો કે આ આવરણો ઈંડાની આંતરિક ગુણવત્તાને ઢાંકી દઈ તેનું પરીક્ષણ મુશ્કેલ બનાવે છે. એટલે શું થાય છે કે અંદરના ભાગોને ઢાંકી દે છે, જેથી આપણે ઇઝીલી ઓબ્ઝર્વ કરી શકતા નથી. જો કે આ આવરણો છતાં તે ઈંડાનો ખૂબ અગત્યનો ભાગ છે. કઈ રીતે? તો હવે આપણે જોઈએ. તેમજ નુકસાન થાય તો ઈંડા ખાવાલાયક ભાગની ગુણવત્તા. હવે કઈ રીતે એ ઈંડાનો અગત્યનો ભાગ છે? તો મેં પહેલાં જ કીધું કે એ અંદરના પડોનું રક્ષણ કરે છે, પ્લસ એ વાતાવરણના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં એટલું હોતું નથી જેથી ઇન્ફેક્શન લાગી શકે, બરાબર. બાકી બેક્ટેરિયા વાતાવરણમાં ઘણા જ વાયરસ રહેલા છે, બેક્ટેરિયા રહેલા છે, બરાબર, એનું ઇઝીલી ઇન્ફેક્શન થઈ શકે. તો આ ઇઝીલી ઇન્ફેક્શન રોકવા માટે કોણ રક્ષણ પૂરું પાડે છે? કવચ. કવચની બીજી પણ અનેક અગત્યની કામગીરી છે. તે સેવન દરમિયાન વિકસિત ગર્ભને કેલ્શિયમ પૂરો પાડે છે. કેવી રીતે? કારણ કે એનું કવચ કયું બનેલું છે? કેલ્શિયમ કાર્બોનેટનું. ઓકે, કોચલા અને કવચ પટલમાં ઘણા છિદ્ર વાયુઓ આવેલા છે, એટલે કે છિદ્રો આવેલા છે ઈંડાની અંદર, અને આ છિદ્રોનું કામ શું છે? વાયુઓને અંદર બહાર, એટલે કે વાયુની આપલેમાં મદદ થાય છે. ઓકે, જે છિદ્રની મદદથી વાયુને ઈંડાની અંદર આવવા દે છે અને અંદરથી બહાર જવા દે છે, જેને કારણે વિકસતા ગર્ભને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન વાળી તાજી હવા મળે છે, અને અંગાર વાયુ એટલે કે CO2 વાળી હવા બહાર નીકળે છે, બરાબર. કોચલામાં 8 થી 10,000 જેટલા છિદ્રો આવેલા છે. આ વાત છિદ્રો છે એ કેટલા આવેલા છે? 8 થી 10,000, બરાબર. સંખ્યા યાદ રાખવાની, ઘણીવાર MCQમાં ક્વેશ્ચન આવી શકે છે. અને કોચલું એ 93 થી 98% કેલ્શિયમ, બરાબર, કેલ્શિયમ કાર્બોનેટ ધરાવે છે. કેટલા પર્સન્ટેજ? 93 થી 98%. ઓકે, તરત જ મૂકેલું ઈંડું શ્લેષ્મને લીધે શું હોય છે? ભીનું હોય છે, બરાબર. ઓકે, જે સુકાઈ જઈ છિદ્રોને થોડા પ્રમાણમાં ઢાંકી દે છે. હવે છિદ્રોને જેવું
ઉપરનું શ્લેષ્મ સુકાશે, જેની સાથે સાથે આ જે કોચલા ઉપરના 8 થી 10,000 છિદ્રો, તમે વિચારી શકો છો કેટલા છિદ્રો હશે, બરાબર. આ છિદ્રોને, અડધા છિદ્રોને ઢાંકી દેશે. હવે તમને ક્વેશ્ચન થાય, છિદ્રોને ઢાંકી દે તો કેમ છિદ્રોને ઢાંકતું હશે? તો કારણ કે જે વાતાવરણમાં બહાર પડ્યું છે, તો જે પાણી, જે બાષ્પીભવનથી જેનો વ્યય થતો છે એ અટકી જાય અથવા ઓછો થાય. કેવી રીતે? જો વધારે છિદ્રો હશે તો પાણીનો બાષ્પીભવનનો વ્યય વધારે થશે, જો ઓછા છિદ્રો હશે તે ઓછો થશે. ઓકે, જોઈએ આપણે એના પછી. સુકાઈ જઈ છિદ્રોને થોડા પ્રમાણમાં ઢાંકી દઈ રક્ષણ આપે છે, જેથી અંદરના પાણીનું બાષ્પીભવન ઘટે છે અને બહારના જીવાણુઓ અંદર દાખલ થઈ શકતા નથી, એટલે કે છિદ્રોની મારફતે. અને આ કારણસર ઈંડા સાફ કરવા માટે તેને બને ત્યાં સુધી પાણીથી ધોવા નહીં, કારણ કે જો પાણીથી ધોશો તો પાણી એન્ટર થતું હોય છે. હવે આપણે સેલ મેમ્બ્રેનની વાત કરીએ. તો કવચની નીચે બહારનું અને અંદરનું એમ બે કવચ પટલો આવેલા છે. તે પાતળા હોવા છતાં ખૂબ મજબૂત હોય છે. તે ભીના હોય છે ત્યારે ખેંચી શકાય છે, પણ સુકાઈ જતા કેવા બને છે? બરડ બને છે. અને કવચ પટલો એ છિદ્રયુક્ત હોય છે, એટલે કે એમાં પણ છિદ્રો હોય છે. વળી તે બારીક તાંતણાના બનેલા હોય છે, બરાબર. એમાં જે બહારનું કવચ છે એની જાડાઈ કેટલી છે? 0.04 થી 0.07 મિલીમીટર, બરાબર. અને અંદરનું કવચ છે એની જાડાઈ કેટલી છે? 0.01 થી 0.02 મિલીમીટર, બરાબર. એટલે અહીંયા કહી શકીએ જે બહારનું કવચ પટલ છે એ અંદરના કવચ પટલથી જાડું છે. કેટલા ગણું? 3 થી 4 ગણું જાડું છે, બરાબર. અને જે બહારનું કવચ પટલ છે એ સીધું કોચલા સાથે જોડાયેલું છે. બંને કવચ પટલો ઈંડાના પહોળા ભાગની જગ્યામાં શિથિલ રીતે જોડાયેલા હોવાથી વાતકોટરની રચના કરે છે, બરાબર. મેં ઓલરેડી આગળ તમને વાતકોટર બતાવી દીધું, ઓકે, કે એમાં જે અંદરનું જે પટલ છે એ થોડું એવી રીતે દબાઈને ગોઠવાય છે, બરાબર, શિથિલ થઈ જાય છે, જેના કારણે એક સ્પેસ ઉદ્ભવે છે, જ્યાં હવા ભરાય છે, જેને શું કીધું? વાતકોટર. ઓકે, હવે આપણે વાત કરીએ વાતકોટરની. તો સામાન્ય રીતે ઈંડાના પહોળા છેડે વાતકોટર જોવા મળે છે. તાજા જ મૂકેલા ઈંડામાં તે નહિવત અથવા હોતું નથી. ઓલરેડી મેં વાત કરી લીધી. મરઘી જ્યારે ઈંડું મૂકે છે ત્યારે ઈંડાની ગરમી તેના શરીરની ગરમી જેટલી, એટલે કે 41 ડિગ્રી સેલ્સિયસ હોય છે. પરંતુ ઈંડું મુકાયા પછી તે ઓછી ગરમી, એટલે શિયાળામાં તમને ખબર છે ઓછી ગરમી હોય અને ઉનાળામાં ગરમી વધારે હોય, તો અસર નીચે આવે છે, જેથી બાષ્પીભવન થતાં તેની અંદરના તત્વો સંકોચાય છે. ઓલરેડી મેં વાત કરી દીધી કે જ્યારે ઈંડું મૂકે છે તો આ વાતકોટર કઈ રીતે બને છે અથવા કઈ રીતે એનું કોટર મોટું થાય છે, બરાબર. જ્યારે મરઘી ઈંડું શરીરની બહાર ત્યાગ કરે છે, બરાબર, એ વખતે એ વાતાવરણના કોન્ટેક્ટમાં આવે છે અને વાતાવરણમાં ગરમી છે એ જો શિયાળામાં હોય તો ઓછી હોય અને જો ઉનાળામાં હોય તો વધારે હોય છે. તો આ બેલેન્સ કરવા માટે શું થાય છે? બાષ્પીભવન પાણીનું થતું હોય છે, બરાબર, જેને કારણે જે અંદરના તત્વો છે સંકોચાય છે અને જેમ જેમ સંકોચાય છે, જેમ જેમ એ સંકોચાય છે એમ એમ વાતકોટર મોટું થતું જાય છે, બરાબર. જેને કારણે હવાનું આંતરિક દબાણ ઘટે છે અને છિદ્રો દ્વારા વાતાવરણની હવા અંદર ખેંચાઈ જાય છે, બરાબર. શામાં ખેંચાય છે? વાતકોટરમાં, કારણ કે જેમ જેમ અંદરના જે દ્રવ્યો છે સંકોચાશે એટલે વાતકોટરનું પોલાણ મોટું થશે, બરાબર. જેના કારણે અંદર હવાનું દબાણ એ વાતાવરણના દબાણ કરતાં ઓછું થશે, બરાબર. જેને કારણે પ્રસરણની ક્રિયાથી એ વાતાવરણની હવા એ વાત છિદ્રો મારફતે વાતકોટરમાં એન્ટર થશે, બરાબર. બહારની હવા ઈંડાના પહોળા ભાગથી આવે છે, જ્યારે વધારે પ્રમાણમાં છિદ્રો હોય છે, એટલે કે જ્યાં ઈંડાના પહોળા ભાગમાં વધારે હોય છે અને કવચ ત્યાં શિથિલ રીતે જોડાયેલા હોય છે. આથી અંદરનું કવચ પટલ સંકોચાતા ત્યાં વાતકોટર બને છે, બરાબર. મેં ઓલરેડી તમને એ કહી દીધું, ઓકે. હવે એ રીઝન આપે છે
કે જે તાજું મૂકેલું હોય એ કેમ ઈંડું તરતું નથી અને વાસી ઈંડું તરે છે? તો તાજા બનેલા વાતકોટર કેવા હોય? પહેલા વાતકોટરની વાત છે કે તાજા બનેલા વાતકોટર બહિર્ગોળ અને ગોળાકાર, બહિર્ગોળ અથવા ગોળાકાર હોય છે, બરાબર. એમની એ કેટલા મીમી ઊંડો હોય છે? તો 1 થી 3 મિલીમીટર, 0.1 થી 3 મિલીમીટર જેટલું ઊંડું હોય છે, બરાબર. અને આ ઊંડું કેમ હોય છે? કારણ કે બહારના ગરમ અને સૂકા વાતાવરણને કારણે એ અંદરથી ભેજનું શું થતું હોય છે? બાષ્પીભવન, અને બાષ્પીભવનને કારણે અંદરના દ્રવ્યો સંકોચાય છે અને સંકોચાવાથી અંદરનું હવાનું પ્રેશર ઘટે છે, બરાબર. અને એ પ્રેશર એ જ્યાં સુધી એ પ્રેશર એ વાતાવરણના પ્રેશરથી સંતુલિત ન થઈ શકે ત્યાં સુધી છિદ્રો મારફતે હવાની જે વાતાવરણની હવા છે એ વાતકોટરમાં એન્ટર થાય છે. ઓકે, હવે આપણે વાત કરશું સફેદીની. તો કવચ પટલ પછી શું છે? સફેદી. તો કવચ પટલ પછી રંગ વગરનો, સફેદી એટલે વ્હાઇટ કલર છે એટલે સફેદી કીધું. તો રંગ વગરનો અર્ધ પારદર્શક ઘટ્ટ પદાર્થ હોય છે જે સફેદી તરીકે ઓળખાય છે, બરાબર. અને ગરમી મળતા તે ઘટ્ટ બની જાય છે. ઓકે, તાજા ઈંડાની સફેદી 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. એક ઘટ્ટ જેલી જેવી સફેદી અને બીજી પાતળી સફેદી. ઓકે, જે મેં ઓલરેડી વાત કરી લીધી. હવે જે તાજા ઈંડા હોય છે એની ઘટ્ટ અને પાતળી સફેદી એકાંતરે આવેલી હોય છે. એટલે કે મેં આગળ તમને ફિગરમાં બતાવી, બહારની પાતળી સફેદી, પછી ઘટ્ટ સફેદી અને પછી અંદરની સફેદી. ઓકે, જરદીની નજદીકનું પડ ઘટ્ટ સફેદીનું છે, જેને શું કહે છે? જરદી બંધ. અને તે શાની રચના કરે છે? એ જરદી બંધ, જે જરદી છે એના માટે એક ધરીનું રચના કરે છે. મેં ઓલરેડી તમને આગળ બતાવી લીધી, બરાબર, જેમાં મેં એક્ઝામ્પલ પણ આપ્યું ચકરડીનું. તો આ જરદી બંધ એ ધરી તરીકે વર્તે છે અને આ ધરીનું કામ શું છે? કે જેના કારણે જે આખી જરદી છે, યોક છે, બરાબર, એ આખું સતત ગોળ ફરે છે, બરાબર. કોના આધારે? આ જરદી બંધને ધરી તરીકે યુઝ કરીને ફરતું હોય છે. ઓકે, સારું ઈંડું એટલે કે જ્યારે તાજું ઈંડું ફોડવામાં આવે છે ત્યારે પાતળી અને ઘટ્ટ સફેદીનો તફાવત સહેલાઈથી જાણી શકાય છે. તો કઈ રીતે? જો તમે તાજું ઈંડું ફોડશો તો એમાંથી જે પાતળી સફેદી હશે એ પ્રસરી જશે અને ઘટ્ટ સફેદી હશે એ પ્રસરશે નહીં. તો જે વધારે પ્રસરશે એને શું કીધું? પાતળી સફેદી. અને જે નહીં પ્રસરે અથવા જેલી જેવો પદાર્થ હશે ઘટ્ટ, એને શું કીધું? ઘટ્ટ સફેદી. ઓકે, ઈંડાના વજનનું 58% જેટલો ભાગ સફેદી હોય છે, બરાબર, જેમાંથી 34% જેટલી ઘટ્ટ સફેદી અને બાકીનો જે ભાગ છે એ શું છે? બાકીનો જે ભાગ છે એટલે કે 24% જેટલો ભાગ છે એ શું છે? પાતળી સફેદી. ઓકે, હવે આપણે વાત કરીએ જરદી, જે મધ્યમાં જે પટ્ટા જોવા મળે છે, બરાબર, એની વાત કરીએ. જરદીને ઇંગ્લિશમાં કહેવાય છે યોક. તો ઘણીવાર તમને એક્ઝામમાં યોક શબ્દ યાદ રાખવાનું કે ઘણીવાર યોક શબ્દ વાપર્યો હોય, બરાબર. તો તમે ત્યાં કન્ફ્યુઝ ના થઈ જવાય, યોક એટલે શું? તો યોક એટલે જરદી. ઓકે, સફેદીની વચ્ચે રહેલ ગોળાકાર પીળા ભાગને, જે સેન્ટરમાં જે આપણને પટ્ટા જોવા મળે છે એ શું છે? પીળા ભાગને જરદી કહે છે. જરદીવાળો ગોળ પીળો ભાગ અંડકોષ છે, બરાબર. મેં પહેલાં જ વાત કરી કે આ જરદી શું છે? અંડકોષમાં રહેલી છે, એટલે એની આજુબાજુ અંડપડ પણ જોવા મળે છે. જેનું સૌથી બહારનું પડ શું છે? અંડપડ કહેવાય છે. જરદીની ઉપર જોવા મળે છે ગર્ભતકતી, બરાબર. મેં આગળ ઓલરેડી તમને ફિગરમાં બતાવી દીધી ગર્ભતકતી, અને આ ગર્ભતકતી શું છે એ પણ કહી દીધું. ઓકે, જરદી પૂર્ણ ગર્ભ વિકાસ તેમજ ત્યાર પછીના થોડા સમય માટે ગર્ભને શું આપે છે? પોષણ પૂરું પાડે છે. ઈંડાને ગરમ પાણીમાં બાફવા બાદ સીધું કાપી, એટલે મેં પહેલાં વાત કરી કે જ્યારે ઈંડાને બોઇલ ઈંડું કરીએ, બરાબર, અને તમે એને આખું કટ કરો મધ્યમાંથી, તો 2 ભાગમાં તમે જોઈ શકશો. સેન્ટરમાં યલો કલરનું પાર્ટ, અને એ યલો કલરનો પાર્ટ પણ જો તમે ધ્યાનથી જોશો તો એમાં પણ આછા અને ઘટ્ટ એવા પટ્ટા જોવા મળે છે.
બરાબર. ઈંડાને ગરમ પાણીમાં બાફ્યા બાદ સીધું કાપી જોવાથી એમાં જરદીના ઘેરા અને આછા રંગના સમકેન્દ્રીય પડોની રચના જોવા મળે છે. ઓકે. જરદીની મધ્યમાં આછા પીળા રંગનું પ્રવાહી તેમજ ગોળાકાર લેટેબ્રા હોય છે. બરાબર. અને ગરમ કરવાથી તે સંપૂર્ણ સખત થતું નથી. બરાબર. અને તે હંમેશા લેટેબ્રા છે એ ગર્ભતકતી સાથે જોડાયેલું હોય છે. જરદીનો રંગ મરઘીના ખોરાકમાં રહેલ કેરેટીન, બરાબર, કેરેટીનના આધારે છે. અને આ પદાર્થ એને શામાંથી મળે છે? તો લીલું ઘાસ અને પીળી મકાઈમાંથી. ઓકે. જો એને જેટલું વધારે એ હશે તો એટલી વધારે પીળા કલરની જરદી હશે. ઓકે. એના પછી ગર્ભતકતી એટલે કે જર્મિનલ ડિસ્કની વાત કરી છે. એટલે ગર્ભતકતી એટલે કે જે આગળ મેં જે ઉપર એક ડોટ હતો, બરાબર, એ ડોટ એટલે કે ત્યાં ફલિતાંડ છે કે જ્યાં અંડકોષનું કોષ કેન્દ્ર અને શુક્રકોષનું કોષ કેન્દ્રનું મિલન થઈ અને યુગ્મનજ બને છે. એ ગર્ભ છે. બરાબર. કે જેમાંથી બાળ પ્રાણી ડેવલપ થશે. તો એને એક ડોટ જેવું, સ્પોટ જેવું લાગશે. એને શું કીધું છે? ગર્ભતકતી. બરાબર. અહીંયા આપણે ફલિત ઈંડાની વાત કરી. જો અફલિત ઈંડું હોય તો એમાં યુગ્મન જ જોવા મળશે નહીં, પરંતુ એ ગર્ભતકતી છે એની જગ્યાએ તમને અંડકોષનું કોષ કેન્દ્ર જોવા મળશે, જેને શું કીધું છે? જર્મ સ્પોટ. બરાબર. ઓકે. તો અહીંયા આપણે ઈંડાની રચના વિશે વાત કરી. બરાબર. આપણે અહીંયા કયો ટોપિક હતો? ફોર્મેશન ઓફ એગ એન્ડ સ્ટ્રક્ચર ઓફ એગ. બરાબર. તો સ્ટ્રક્ચર ઓફ એગ ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં વાત કરી લીધી હતી. ઓકે. અને અહીંયા આપણે ઈંડાની અંતસ્થ રચનાની વાત કરી. એક્ઝામમાં આ ક્વેશ્ચન બહુ જ આવે છે. બરાબર. કે ઈંડાની રચના આકૃતિ સવર્ણો. તો તમારે એમાં ફિગર દોરવાની. બરાબર. અને ફિગર એ સાયન્ટિફિકલી રાઈટ હોવી જોઈએ. ઓકે. પ્લસ એમાં બતાવવાનો પહોળો ભાગ, સાંકડો ભાગ. ઘણીવાર સ્ટુડન્ટ ઈંડામાં રાઉન્ડ કરી દેશે. બરાબર. ઈંડું રાઉન્ડ નથી, બધી બાજુ પહોળું નથી. પહેલાથી જ ઉલ્લેખ કરેલો છે કે એક છેડો એનો પહોળો છે, એક છેડો એનો સાંકડો છે. બરાબર. તો સાયન્ટિફિકલી ઓલવેઝ ફિગર રાઈટ હોવી જોઈએ. અને એ ફિગરમાં નામ નિર્દેશન કરવાનું અને પછી એની થિયરી લખવાનું. ઓકે. તો આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાશે. થેન્ક યુ.